છું પ્રીતિ અને આજે હું તમારી માટે લઈને આવી છું છાવા મૂવીનો રિવ્યૂ. તમને પહેલાં એક વાત જણાવી દઉં ફ્રેન્ડ્સ કે આ કોઈ પેડ પ્રમોશન નથી. મેં આ મૂવી જોઈ હતી અને મને એમ લાગે છે કે તમને મારે આના રિવ્યૂ શેર કરવા જોઈએ કેમ કે આ એક સરસ મૂવી છે. એટલા માટે હું મારી વ્યૂઝ જે છે આ મૂવીને લઈને તમારી સાથે શેર કરી રહી છું. તો તમને થોડી હેલ્પ થઈ જશે કે તમારે આ મૂવી જોવા જવી જોઈએ કે ના જોવી જોઈએ. તો પ્લીઝ આ વિડીયોને એન્ડ સુધી જોજો કે તમને પૂરો આઈડિયા આવી જશે કે આ મૂવી કેવી છે અને આ શું કામ જોવી જોઈએ એ પણ તમને આઈડિયા આવી જશે. તો ચાલો આપણે આ મૂવી વિશે વાતો સ્ટાર્ટ કરીએ. તો મૂવી વિશે સ્ટાર્ટિંગમાં કહું કે સ્ટોરી વિશે કહું તો મૂવીની સ્ટોરી છે છત્રપતિ સંભાજી મહારાજ પર, જે છત્રપતિ શિવાજી મહારાજના દીકરા હતા અને છત્રપતિ શિવાજી મહારાજના ડેથ પછી આપણે નથી જાણતા કે મરાઠા સામ્રાજ્યનું શું થયું. આપણે છત્રપતિ શિવાજી મહારાજનો આખો ઇતિહાસ જાણીએ છીએ, આપણે શીખ્યા છીએ, આપણને ક્યાંય પણ વાંચવા મળે છે, જાણવા મળે છે, પણ એમના ડેથ પછી મરાઠા સામ્રાજ્યનું શું થયું એ આપણને બહુ ઓછી જગ્યાએ જાણવા મળે છે. જો આપણે ઇન્ટરેસ્ટેડ હોઈએ કે તમે પણ ઇન્ટરેસ્ટેડ છો એ જાણવા માટે તો તમારે આ મૂવી જરૂરથી જોવી જોઈએ કે જેમાં આપણને સમજાય છે કે મરાઠા સામ્રાજ્યના છત્રપતિ શિવાજીના મહેરા પછી એમની ડેથ પછી કેવી રીતે એમના મોટા દીકરાએ મરાઠા સામ્રાજ્યને હેન્ડલ કર્યું અને કેવી રીતે મરાઠા સામ્રાજ્યને સર્વાઈવ કરવામાં હેલ્પ કરી હતી એમને. તો આ મૂવી બેસિકલી છે છત્રપતિ સંભાજી મહારાજ પર. છત્રપતિ સંભાજી મહારાજની વાત કરું તો એમની એક્ટિંગ કરી છે વિકી કૌશલે. આઈડિયા નથી આવતો, આપણે છત્રપતિ શિવાજી મહારાજના ઘણા ફોટાસ ને ઘણું બધું જોતા હોઈએ છીએ પણ એમના દીકરા વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ તો એમને ઇમેજિન નથી કરી શકતા. પણ આ રોલમાં વિકી કૌશલને ઇમેજિન કરીને હું તમને એટલું કહી શકું છું કે આજ પછી કોઈ તમને જો છત્રપતિ શિવાજી મહારાજના મોટા દીકરા વિશે કોઈ પૂછશે ને તો તમારા મગજમાં સૌથી પહેલાં વિકી કૌશલનો ચહેરો આવી જશે. એટલી દમદાર એક્ટિંગ કરી છે ને હું આ રોલમાં બીજા કોઈને ઇમેજિન પણ નથી કરી શકતી. આટલી સરસ રીતના એક્ટિંગ છે. 100 તોપોની સલામી આપો ને તો પણ ઓછું લાગે છે વિકી કૌશલને. તો નેશનલ એવોર્ડ ડિઝર્વ કરતી એક્ટિંગ જો કોઈએ કરી હોય ને તો વિકી કૌશલે છે આ રોલ માટે. આ રોલમાં આગળ વાત કરીએ તો આખી સ્ટોરી એમની દેખાડવામાં આવી છે કે છત્રપતિ શિવાજી મહારાજની પાઘડી જ્યારે દેખાડવામાં આવી હતી કે એમની ડેથ થઈ ગઈ છે અને ઔરંગઝેબના રોલમાં અક્ષય ખન્ના છે. ઘણી સારી એક્ટિંગ છે પણ એટલું દમદાર નથી એમનું કેરેક્ટર. એ થોડું શું મને એમ લાગે છે કે વધારે એમાં એમની એક્ટિંગ સ્કિલ બહાર આવી શકી હોત. ડાયરેક્ટરે જો એમાં એમને વધારે પુશઅપ કર્યા હોત તો સારી એક્ટિંગ આવી હોત. પણ નથી, ખરાબ પણ નથી, ઓકે છે, સારી છે. તો ઔરંગઝેબ અને છત્રપતિ શિવાજી મહારાજની લડાઈ પછી આપણે જોયું હતું કે પછી છત્રપતિ શિવાજી મહારાજની થોડા ટાઈમ પછી જે ડેથ થઈ જાય છે ત્યારે ઔરંગઝેબનો એમાં એક ડાયલોગ આવે છે કે જન્નતના દરવાજા ખોલી નાખો, ત્યાં શેર આવી રહ્યો છે. એ ભગવાનને પ્રાર્થના કરે છે, ખુદાને પ્રાર્થના કરી રહ્યો છે. એ ડાયલોગ સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય છે. જે સ્ટાઇલમાં અક્ષય ખન્નાએ એ ડાયલોગ બોલ્યો છે માઇન્ડ બ્લોઈંગ છે, બહુ સરસ ડાયલોગ છે. તો ડાયલોગ ડિલિવરી અક્ષય ખન્નાની ઘણી સારી છે, એમાં ક્યાંય કહેવાપણું નથી. પણ હા, થોડીસી એક્ટિંગ એમની બેટર થઈ શકી હોત. ડાયરેક્ટરે થોડોસો એમનો રોલ થોડોસો વધારે મોટો કર્યો હોત તો વધારે સારું થત, પણ ચાલે એવો છે. હિરોઈનની વાત કરું, આમાં યેશુબાઈ કરીને જે હિરોઈન છે રશ્મિકા એની એક્ટિંગ થોડીસી 50-50 લાગે છે. વિકી કૌશલ અને અક્ષય ખન્નાની સામે એનો રોલ એકદમ દબાઈ ગયેલો લાગે છે. મૂવીની સ્ટોરી વાત કરું તો મૂવી એવરેજ 3.5 કલાકની છે પણ લાસ્ટનો હાફ અવર જે છે, લાસ્ટનો છેલ્લો અડધો કલાક છે, ક્લાઇમેક્સ છે ને એ એમ જોઈને લાગે છે કે પૈસા વસૂલ મૂવી છે. બેસ્ટ મૂવી, પૈસા વસૂલ મૂવી એમ લાગે કે હા, આજે મેં જે મૂવી જોઈ છે જેનાથી મને કંઈક ઇન્ફોર્મેશન મળી છે, એન્ટરટેનમેન્ટ પણ મળ્યું છે, તો આ મૂવીમાં એને 100માંથી હું 100 માર્ક્સ આપીશ. મ્યુઝિકની વાત કરું તો મ્યુઝિક AR રહેમાનનું છે, બેસ્ટ છે, નો ડાઉટ, ક્યાંય કહેવાપણું નથી. સારું મ્યુઝિક છે, સાંભળવામાં મજા આવે છે. ગીત વચ્ચે વચ્ચે જ્યારે જે આવે છે ત્યારે એમ લાગે છે કે નહીં પરફેક્ટ છે. અહીંયા આ સીન પછી આ બેસ્ટ બેટ થતાં સારું લાગે છે. ડાયરેક્શનની વાત કરું તો નો ડાઉટ ડાયરેક્શન ઘણું સારું છે. પણ હા, થોડું શું એમ કહું સ્ટોરી વિશે કે સ્ટાર્ટિંગમાં સ્ટોરી થોડીસી ધીમી પડી જાય છે. અને ધીમી પડી શું કામ જાય છે એ પણ કહી દો કે એમાં વચ્ચે ખાલી એક્શન સીન, આપણે ઘણી બધી સાઉથની મૂવી જોતા હોય ને તો એક્શન સીન જ આવતા હોય છે, પણ આમાં એવું નથી. વચ્ચે થોડીસી મૂવી સ્લો થાય છે, એમાં થોડાસા દેખાડવામાં આવે છે કેવું રાજકારણ થાય છે, કેવી રીતના રાજકારણને કારણે બધું થતું હોય છે, એ બધું દેખાડવામાં આવ્યું છે આ મૂવીમાં. તો થોડીસી વચ્ચે બોરિંગ લાગશે પણ હા, ક્લાઇમેક્સ જોવા જેવો છે,
બેસ્ટ મૂવી છે એની માટે લાસ્ટ હાફ એન અવર જ્યારે મેં થિયેટરમાં જોઈ હતી ને એ પછી આખા થિયેટરમાં છત્રપતિ શિવાજી મહારાજની જય, છત્રપતિ સંભાજી મહારાજની જયથી આખું થિયેટર ગુંજી ઉઠ્યું હતું અને છેલ્લે જે એમને દેખાડે છે એમના ઘાવ પર મીઠું ભભરાવે છે ને એ બધા સીનમાં રૂવાડા ઊભા થઈ જાય છે, આંખોમાંથી આંસુ નીકળી જાય છે. તો બેસ્ટ એન્ટરટેનમેન્ટ મૂવી છે પ્લસ ઇન્ફોર્મેશન મૂવી છે કે હા કંઈક નવું જાણવા મળ્યું છે આ મૂવીમાં, તો બેસ્ટ છે એના માટે. અને જો તમે ઇતિહાસ જાણવા માંગતા હો, સમજવા માંગતા હો તો તમારે આ મૂવી જરૂરથી જોવી જોઈએ અને જરા પણ મિસ ન કરવી જોઈએ. જો તમને મારો આ રિવ્યૂ સારું લાગ્યું હોય, ગમ્યું હોય અને જેન્યુઅન લાગ્યું હોય મારો રિવ્યૂ, તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ નહીં ભૂલતા.